પણ તમે દ્રશ્ય કલ્પના કરો કે મહાભારતના રણમેદાનની અંદર કર્ણના રથનું પૈડું છે એ દબાતું જાતું હશે અને એવે સમય આમ કરીને આમ કઠા ઠઠા ઠઠા માર અર્જુન માર અર્જુન માર અર્જુન અર્જુન મારી લે અર્જુન મારી લે. તે દિવસે અર્જુન એમ કહેતો હશે કે પ્રભુ એની હાથમાં હથિયાર નથી, એની પાસે હથિયાર નથી, મારાથી મરાય નહીં, હું ક્ષત્રિય છું. જેના હાથમાં હથિયાર હોય ને પ્રભુ મરાય નહીં, કે મારી લે અર્જુન મારી લે. એની હાથમાં હથિયાર નથી એટલા માટે હું તને કહું છું કે માર અર્જુન માર. કે પ્રભુ એની પાસે હથિયાર નથી કે નથી એટલા માટે જ હું તને કહું છું કે મારી લે. બાકી તારી પેઢીઓની તાકાત નથી, તું કર્ણને મારી શકે એવી તાકાત છે કર્ણની. એ મહારાજા કર્ણ જેને કહેવાય અંતિમ પથારીએ જ્યારે હતા રણમેદાનની અંદર, એ વખતે ભગવાન કૃષ્ણને એમ થયું કે કેવો દાનવીર છે, ચકાસી તો લઉં. લોહી લુહાણ હાલતની અંદર કર્ણ પડ્યો છે અને ભગવાન કૃષ્ણ છે ને બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને બારોટજી ડગલા માંડતા 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 કર્ણ પાસે જઈને કહે છે, કર્ણ હે કર્ણ, મેં સાંભળ્યું છે કે તું દુનિયા આખીનો દાતાર છે. કે હા પ્રભુ, થાય એટલી દાતારી મેં મારાથી કરી છે. સાંભળજો, ક્યારેય ન બની સાંભળી હોય એવી વાત હું તમને કહેવા જઈ રહ્યો છું. ભગવાન કૃષ્ણ છે મહાભારતના રણમેદાનમાં બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને આવે છે અને કર્ણને કહે છે, કર્ણ મરતા મરતા તારી પાસે કંઈક માગવા માટે આવ્યો છું, દાન દઈશ? કે કનૈયા, કસોટી આવા ટાઈમે કરાય? અને પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. માટે જગતમાં સર્વને કહેતા ન ફરો કે દુઆ કરજો, કારણ કે દુનિયામાં એવાય ઘણા હોય છે કે જેની દુઆ પણ સારી નથી હોતી. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. ભગવાન જ્યારે કસોટી કરે ને, હાથ લાંબો કરીને બ્રાહ્મણના સ્વરૂપે મહાભારતના રણમેદાનની અંદર લોહી લુહાણ પડેલા કર્ણની પાસે જઈ અને અખિલ બ્રહ્માંડનો માલિક એમ કે છે, કર્ણ, દુનિયામાં મારે તને અમર કરી દેવો છે, છેલ્લી ઘડીએ દાન દઈશ? કે માગ કનૈયા, કસોટી કરવા માટે આવ્યો હોય અને તું ભારત દેશનો ભગવાન હોય તો તને દેખાડી દઉં ભારત દેશનો ભડવીર કેવો હોય. માગી લે કનૈયા, માગી લે. હે કર્ણ, મરણ પથારીએ પડ્યો છે, મેં સાંભળ્યું છે કે સોના સિવાય તે કોઈ દી દાન કર્યું નથી, તો હવે મરણ પથારીએ પડ્યો છે, આ બ્રાહ્મણના હાથમાં કંઈક સોનું આપી અને છેલ્લી ઘડી સુધારતો જાને. ટગર 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 કનૈયાની હામું દાંત કાઢી અને મરક 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 હસતો હસતો કર્ણ છે ને એ કનૈયાને એટલું કહે છે કે હામે પડ્યો છે પથરો, મને ઓરો કરીને દે ને કનૈયા. કૃષ્ણ કે છે, કર્ણ પથરાને શું કરવું છે? કર્ણ કે છે, કનૈયા એ પથરો તું મને આપે એટલે એ પથરો છે ને મારા દાંતમાં મારી, મારા હોનાના રેખની દાંત છે, હોનાના રેખ વાળા દાંત છે ને, એ પથરો મારી અને દાંતમાંથી હોનું કાઢીને મારે તને હોનાનું દાન કરવું છે. માટે મારે તું પથરો દઈને કનૈયા. અને તેથી આ કૃષ્ણ કનૈયો કાળિયો ઠાકર એમ કે છે કે કર્ણ, હું તને પથરો આપું અને તું મને દાન આપે તો તે મને દાડી દીધી કહેવાય. હું તને પથરો આપું અને તું મને દાન દે તો તે મને મજૂરી દીધી કહેવાય. કર્ણ, હું તો દાન માંગુ છું, બ્રાહ્મણ તરીકે તારી સામે આવ્યો છું. કનૈયા, કસોટી જ કરવી હોય તો કરી લે, તારે ડગલું માંડી શકે એમ નતો. કોણીએથી ઢહેડાતો કર્ણ છે એ પથ્થર પાસે જઈ પથ્થરને પકડી દાંતમાં મારી હોનાની રેખ કાઢી અને લોહી લુહાણ દાંત અને લોહી લુહાણ સોનું કૃષ્ણ કનૈયાને કહે છે, લે કનૈયા, હોનાની રેખ માગે છે ને, હોનાનો કટકો માગે છે ને, હાલે. કર્ણ હોનાનું દાન કરે છે. તેથી કનૈયો આમ કરીને આમ લાંબો હાથ કરીને કહે છે, કર્ણ, આ તો લોહી વાળું દાન છે. દાન દેવું હોય તો પવિત્ર દેવાય, દાન દેવું હોય તો કર્ણ ચોખ્ખું કરીને દેવાય. કર્ણ, લોહી વાળું દાન બ્રાહ્મણને દેતા તને શરમ નથી આવતી? કનૈયા,
કસોટી ભલે કરતો હોય પણ ભારત દેશનો ભડવીર કોને કહેવાય? છાતીમાં વાગેલું બાણ કાઢી અને મહાભારતના રણમેદાનની અંદર, કુરુક્ષેત્રના રણમેદાનની અંદર આમ કરીને આમ ભલકું નાખે અને અંદરથી ગંગાજી પ્રગટ થાય, એમાંથી ધોઈને કનૈયાને કહે છે કે લઈ લે કનૈયા, કરણ દાન દેવા તૈયાર. કુરુક્ષેત્રના રણમેદાનમાંથી ગંગાજી પ્રગટ કરીને સોનાને ધોઈને દાન દીધું ને પછી કનૈયો રાજી થયો. હવે સાંભળજો આ મૂર્તિ ક્યાંથી આવી છે એ તમને. આન પછી કનૈયો કે છે કરણ, કરણ તારી દાતારી માથે કનૈયો રાજી છે, કરણ તારી દાતારી ઉપર કૃષ્ણ રાજી છે, દ્વારકાધીશ રાજી છે, કરણ માગી લે માગી લે માગી લે માગી લે. અને હવે જોજો ભારત દેશનો ભડવીર કોને કહેવાય? કનૈયા હું તારી પાસે નહીં માગું. કેમ? થોડી વાર પહેલા તું મારી પાસે માગતો હતો, થોડી વાર પહેલા તું મારી પાસે માગતો હતો ને હવે હું તારી પાસે માગું તો મારી જનેતાનું ધાવણ લાગજે. આન પછી પરમાત્મા સર સર પર સદર ગમર ધર અનુસર કર કર વર ધર મેલ કરે ગરી ઘર સુર ગવર ગચર ગતિ મન ગર બાર બાર ગુરુ ગતિ ગરક ભરે નિર્ગત નર પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકર મુકુટ શિર સવર નમય ગણ રાવ પાટ ફરાર કરાર પદ ઘુ કર રંગ પર સુંદર શ્યામ, મારો શ્યામ ને કહેવાય. ચાર પૂજા અને હા માંગી બહાર નીકળી સિંગાક દુતાળીયો. ભગવાન કૃષ્ણ કનૈયો છે ને દેખાણો. અને પછી ભગવાન કૃષ્ણ કનૈયો કે છે માગી લે કરણ, માગી લે કરણ. અને પછી કરણ કે છે કનૈયા દેવું હોય ને તો એક વસ્તુનું દાન મન કર. તેજસભાઈ કરણ કે છે કે દેવું હોય કનૈયા તો એક વસ્તુનું દાન મને કર, જે ધરતી ઉપર કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટી હોય. હવે મારો અંતિમ સમય છે, પ્રાણ પંખેરું હમણાં ઉડી જશે. જે ધરતી ઉપર કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટી હોય એવી કુંવારી ધરતી હોય ને, એ કુંવારી ધરતી ઉપર તું મને અગ્નિ સંસ્કાર આપી દે અને આખા બ્રહ્માંડની અંદર કૃષ્ણ કનૈયો, શાસ્ત્રો એમ કે છે કે કૃષ્ણ કનૈયો કાળિયો ઠાકર આખા પૃથ્વી ઉપર આમ કરીને આમ કરણની લાશ લઈને ફરે છે. કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટી હોય એવી જગ્યા પર અગ્નિ સંસ્કાર દેવાનો હતો. ત્યારે ફરતા 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 સમગ્ર ભારત દેશની ધરતી ફરી અને ગુજરાતની ધરતીમાં આવી અને આમ વડોદરાથી માંડી આગળ ભરૂચથી આગળ સુરતની ધરતી આવે, ત્યાં તાપી નામની નદી આવે. એ તાપી નામની નદીની અંદર એક જ માણસ ઊભો રહી શકે એવી જગ્યા એવી હતી કે જ્યાં કોઈ પ્રકારની ઘટના નથી ઘટી. એ જગ્યા ઉપર કૃષ્ણ કનૈયો કાળિયો ઠાકર પોતે ઊભા રહે અને હાથમાં ચિતા ખડકે, પોતાના હાથની અંદર અગ્નિ સંસ્કાર આપી અને કરણને દુનિયામાં અમર કરી દેનાર એ તાપીની ધરતીની માટી લાવી અને સંસ્કાર યુવક મંડળે અહીંયા ગણપતિની મૂર્તિ બનાવી છે. મારા વાલા, એ પવિત્ર ધરતી તાપીની માટીની અંદરથી બનેલી આ પવિત્ર મૂર્તિ અને બંગાળના વૈદો મંત્રો જાણવા વાળા કારીગરો દ્વારા ફરી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ સંસ્કાર યુવક મંડળને